મિત્રો સ્વાગત છે ફરીથી નવા વ્લોગની અંદર। તો અત્યારે તો ઘરે કોઈ છે નહીં, અત્યારે તો હું એકલો છું કેમ કે મમ્મી બહારગામ ગયા છે અને પપ્પા છે નીચે દુકાને બેઠા છે। તો અત્યારે કોઈ છે નહીં, અત્યારે આપણે જે ઘરે એકલા। તો મેં તો વ્લોગની આપણે શરૂઆત કરી નાખી અને હવે 1 વાગવા આવ્યો છે એટલે હવે આરતી બસ 10-15 મિનિટમાં આવતી છે, પછી અમે હારે જમવા બેસી જવું કેમ કે એકલા જમવાની આપણે મજા ન આવે। કોઈ આપણે ભેગું હોય તો વધારે મજા આવે કેમ કે પહેલેથી આપણે છે ને હારે બધે હારે જમવા બેઠા હોય એટલે એકલા જમવાની મજા ન આવે। જમી પણ ફટાફટ જમીને ઊભું થઈ જવું પડે અને બધે હારે હોય તો વાતચીત થાય તો થોડીક મજા આવે જમવાની। તો બસ હવે 1 વાગવામાં 5-10 મિનિટની વાર છે, તો બસ હમણાં આરતી આવતી છે પછી અમે લોકો બેસી જાવ જમવા। અને આજનો વ્લોગ મેં કરી દીધો સ્ટાર્ટ, આજનો વ્લોગ કરી નાખ્યો છે મેં સ્ટાર્ટ, એટલે વ્લોગની અંદર રહેજો તો બધાય કન્ટિન્યુ આજે આખો જે થાય એ તમને બધું બતાવતો રહી। જે આપણા વ્લોગની જે શરૂઆત છે ને એ શરૂઆત થઈ છે બપોરે, કારણ કે સવારે મારે થોડુંક કામ આવી ગયું હતું। સવારનું દુકાને જ બેઠો હતો એટલે દુકાનનું થોડું ઘણું કામ હતું, પછી 12:30 વાગે દુકાનથી હું ઉપર આવ્યો અને પછી થોડું ઘણું વ્લોગનું જે આગળનું જે વ્લોગ મેં બનાવ્યું હતું એ વ્લોગનું એડિટિંગ બાકી હતું, થંબનેલ બાકી હતું, એ થોડું ઘણું કામ બાકી હતું, એ કામ મેં બધું પૂરું કરી નાખ્યું। પછી ફ્રી થઈને પછી મેં વ્લોગની શરૂઆત કરી નાખી કેમ કે ઘરે આપણે એકલા હોય નેવરા હોય તો એટલું કંટાળો આવે તો તે મને એવું થાય અત્યારે બહાર આટા મારીને કેટલા આટા મારવાના, એમાં તો હવે તડકો આવી ગયો બહાર આટા થોડા આવે મને, તો મેં તો મને કંટાળો એટલે વ્લોગની હવે શરૂઆત હું કરી જ નાખું। એટલે થોડો ઘણો વ્લોગમાં આપણે બકવાસ જે હોય બોલવાનું ચાલુ રહે એટલે થોડો ઘણો આપણો ટાઈમ પાસ થઈ જાય, બરાબર। હા તો બસ અત્યારે આપણા વ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ। અને આ બસ દિવસે ને દિવસે ગરમી એટલી બધી વધતી જાય છે ને કે હવે ટેવ પડી ગઈ છે ઠંડા પાણી પીવાની। ઠંડુ પાણી પીવું ને તો જ મજા આવે, ગોળાનું પાણી હવે ભાવતું નથી, ઠંડુ પાણી હવે રોજ પીવું પડે। ગોળાનું પાણી પીવી તો ભાઈ ગરમ લાગે, આવા ઠંડા પાણીની ટેવ પડી ગઈ। અને ગરમીનું ગરમ પાણી ભાવે કોને, ઠંડુ પાણી હોય તો 2 ઘૂંટડા થોડાક વધારે પીવાય, અને ગરમ પાણી હોય તેમાં કોને મજા આવે ગરમ પાણી પીવાની। શિયાળા હોય ને ગરમ પાણી પીવી તો વાંધો નહીં, એમથી આ માટલાનું જે પાણી હોય એમથી થોડું ઘણું ગરમ જ હોય। ઉનાળા આપણે છાશના ગ્લાસ હવે લઈ લીધા છે અને આરતી પણ હવે આવી ગઈ તો હવે ખાવા બેસી જાય ફટાફટ। સવારનો નીચે હતો, ઉપર આવ્યો હતો આરતી એકલો હતો, હું આવું હા તો દુકાને ઘડીક બેઠો, દુકાને બેઠા પછી નહીં આવો પાછો ઉપર, તો તું આવી ગઈ। જમવાનું બધું મૂકી દીધું છે, તો આજે બનાવ્યું છે ગુવારનું શાક અને આની અંદર છે રોટલી છે, અને આની અંદર ગુવારનું શાક। લાવો ચમચ, તડકો છે ને બારે બહુ, બહુ ગરમ પાણી છે કેમ કે હવે ગરમી વધતી જાય છે, દિવસે ને દિવસે બહુ ગરમી વધતી જાય છે। ચાલો હમણાં આરતી આવે એટલે પછી આપણે જમવાનું લઈ લેવી, પછી આપણે જમી લેવી। હા કરવી જોઈએ કેમ ચાલુ, તારક મહેતા રાખજે। ફોનમાં જોઉં છો ટીવીમાં? હા તો ફોનમાં જોઈ લે। તો જે શાક છે ગુવારનું, કેવો તડકો હતો, મજા આવી ગઈ ને એવા તડકામાં, નગરી ગરમ બાફ જ આવે કરે તો મોઢું હવે અમને લોકોને છે ને ટેવ પડી ગઈ ખાતા તારક મહેતા જોવાની। હું ચા પીતો હોય ને હવાના પોરમાં તો બપોરે જમવા ગયું ને તારક મહેતા જોતા હોય, મને ટેવ પડી ગઈ સાહેબ ટીવી, કાંક ને કાંક આપણે જોવું જરૂરી છે ખાતા એટલે અમે તારક મહેતા રાખી દીધું। હા અને બેયને દેખાય તારક મહેતા। ફટાફટ હવે આપણે લઈ લેવી આની અંદર, બધેમાં બટવારો બધેમાં બટવારો થઈ ગયો છે। શાક નાખી રોટલી અને ભેગું છે આની અંદર અથાણું ગળ કેરીનું।
અને ગુવાર બટેકાનું શાક, રોટલી અને આ અને ભેગી છાસ. આયા બોગું કર ઢળશે ન કર પાછી. તો ફટાફટ હવે અમે ખાવાની શરૂઆત કરી. તો અત્યારે વાગી ગયા છે 6. હું નીચે દુકાને હતો ક્યારનો. હવે આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ચા હવે આપણે પી નાખી. અમે લોકો વાટકામાં ચા પીવી છીએ. બસ આપણે ફટાફટ ચા પી લઈએ, બરોબર. અને નીચે ગાંઠિયાને એવું લાવતા તો હું ભૂલી ગયો. નીચેથી ફટાફટ પહેલાં આપણે ગાંઠિયા લેતા આવી. ગાંઠિયા કે પાપડી જે નાસ્તો કરવો એ લેતા આવી. આપણે લઈ લીધા ગાંઠિયા. હવે આવતો તો પણ લાવતો તો પણ મને ભૂલાઈ ગયા. ઉપર આવતો હતો ને તો લાવવાના ભૂલાઈ ગયા. તો આપણે બીજો ધક્કો થયો. હવે ફટાફટ નાસ્તો કરી નાખીએ. અંદર બ્રેડે હતા લીધા બ્રેડ ગાંઠિયા અને ભેગી ચા. ફટાફટ હવે નાસ્તો કરી નાખીએ.